આ કોણ છે? નાની કે મોટી? મોટી. હા મોટી, હા મારી વહુ છે. એવું છે? હા ના, આ મારી વહુ છે. બે તમારી વહુ છે? હા બે મારી વહુ છે. ઠીક છે, લખો. અને બીજું શું છે? આજે તમે ખેતર લખાવ્યા છે? ઉગમણી જમીન પાદર, ઉગમણી પાદર. ના, ઓલું ખેતર લખાવ્યું છે તમે? કયું ખેતર? આ ઉગમણા પાદર નું હા એ મારું જ છે. અને આથમણા પાદર નું ઈ ખેતર એ મારું જ છે. બે ખેતર છે. હા અને એક ઓલું બીજી શેરી વાળું લખાવ્યું છે? એ મારું જ છે. બે તમારા છે? હા બે મારા છે. ઠીક છે, ચલો બરોબર છે. અને તમે ભેંસું પણ લખાવી છે? કાળી કે ધોળી? કાળી ઓલી. હા એ મારી જ છે. તો આ ભૂરી લખાવી છે એ મારી જ છે. ઈ તમારી છે? હા. મકાન બે, ભેંસું બે બે. હે સાહેબ, આ અકલ મઠો છે. तो इसका एजेंसी सभी जगह मिलता है? હા મિત્રો, જો તમારે શ્રી હરિ મુખવાસની એજન્સી લેવી હોય તો તમે આ નંબરમાં સંપર્ક કરો 9898984879. શ્રી હરિ મુખવાસ હરેક જિલ્લામાં મળશે. तो बोलो प्यार से खाओ प्यार प्यार से से खिलाओ खिलाओ। श्री हरि મુખવાસ. झपाटो करने पाए મને ક્યાં ઝપાટાનું શીખવાડો સામ લે પકડ ले હાલે आ मारो टको भांगी नाखो पण આવી હું દાઈત જોઈ તારા માથામાં ધોબા પડે એમાં નથી આમાં હું ગવા ન પડે આના લોદા નાખીને અને શરીર ખડકું નકરું ખાઈ ખાઈને એટલે હું એકલી જ ખાઉં છું હે આ પૂરે ત્રણ દહાડી તો દૂધ પી જાય એનું હું એ નકરી જીબડી નો લેવાય હાથ હલાય આમ લે ઉપર લે મુકામ આ બાજુ આય હું કહેતી હતી તું મને બહુ માથા ભારે થાતી નહીં હો તું કે મારી હાહુ કે મારી જેઠાણી નથી ગઈ તું જેની ઘરવાળી છો ને એની જ ઘરવાળી હું છું સમજી ગઈ એટલે આ ઘરમાં તારા જેટલા હક છે ને એટલે મારા હે ને દરજાઈ એટલા જ મારા હે સમજી લેજે આ મારી હામો આંગળી ઊંચી નીચી નો થાવી જાઓ તારી પહેલા હું આ ઘરમાં ચાર ફેરા ફરીને આવી છું સમજી ગઈ તું તો હું થઈ ગયું એટલે જ્યારે હોય ત્યારે તારો જેટલો હક છે ને એટલો મારો હક છે હા એટલે તું આજકાલ ની આવી તું મને દબાવી છે એમ? તો તું મને દબાવી છે હા કેવી રીતે દબાવી એમ કેવી રીતે કરતી હાલી નીકળી છો બહુ તું બહુ હાઈ નીકળી છો ને હવે ડોળા નીકળી જાય બાર તો તારે નીકળી જાય હું બહાર. પણ હાજરી છે. તમે બાર શું થાય ને તા બકરીઓ ઘોડે બે બે કરીને બાઈક બાઈક કરત. આ જોન મને ગભરાવે જ્યારે હોય એને કયો ત્યારે એને કયો મને કઈ કયો માં તને હું લ્યો કે નો કે બેયને કહેવાનું છે. પણ ઈ નાની છે જો એને પાપડે કુવા છો રોતા તો જો સાની આવડા પાછા લઈ લે. બસ લે હાલી નીકળે છે. ખાઈ ખાઈ નકરું બાઈક બાઈક કરે બાઈક બાઈક કરે. મેં કીધું તું ગાહડીઓ બાંધી જી. હા આ શું આ કર્યું છે લાલ સોળ મોઢે? હાલી બાઈક બાઈક કરે છે. ખબર હારું ભાળી ગયા છે ને ખાઈ ખાઈ બાઈક બાઈક કરે છે. તમને હું કહું તમે જ્યારે નો હો ને ત્યારે મને બહુ ગગલાવે છે આ મને કાં આવું કરે મારી એને હું તો બીજી બાયડી હું એટલે ખોટાડી ની થમાય જરાય તું બંધ થા કુંવારી પાડીઓ ઘોડે બાઈક બાઈક કરો છો. મને ગાહડી જોવા દે. ઈ મેચ કર્યું એને તો હાથ ન તો ડાયડો લે હા મહેનત કર્યું એને જ કર્યું છે બે બાંધી છે ને ના ના એને કર્યું મેં કાંઈ નથી કર્યું તો મને આવી ગાહડી બંધાય આવી બંધાય ગાહડી ક્યાંક શીખી શીખ નહીં ગાહડી. આ સૂટા નહીં છે ધોળકા ઉરી લઈ જાવ ના ઉરી. હા પણ ગાડી ભલે હરખી ના બંધાડ્યા ડોબા પાવા વાહિદું કરવું ઈ બધું હું નથી કરતી હવે એને આ ગાહડી તો માથે લઈને જાય એ કઈ કપાનું પીછું નો રે આમાં એવી ઢીલી બાંધી છે. તો આપણે કેટલું નુકસાન થઈ જાય કાં તો પછી હા બહુ હારી ની થમાવે હો હા આ તમારી આગળ હારી થાય છો બંધ થા ને. હવે મારે આનું કરવું હું હવે તો ભારે કરી આ કથા હું વાંધો હતો એ હારો હતો. બે બાયડીઓ લઈને બેઠો લઈ લે બે બાયડીઓ લઈને બેઠો. હવે મારે શું કરું? અને બીજી તમે વાત સાંભળો. આ સર્વે કરવા આવવાના છે કોણ સાહેબ. સાહેબ આવવાના છે હા લોન મંજૂર કરાવી છે. હા ઓઈદાન આવ્યો તો ઈ સાહેબ હા હવે હા તમે એવી તો ત્રણ ચાર વાર લોન મૂકી તો થયું કાઈ તમે લોસા કરો છો ને મારે બધી નપાય થાય છે લોન. અમે ત્રણ દાણ લોન મુકાવી ત્રણ દાણ મેં મુકાવી એકેય દાણ પર પાસ ન થઈ. આ ચોથી દાણ છે. હવે ધ્યાન રાખજો વચમાં કાંઈ બોલતી નહીં કાંઈ લોસો થાવો નહીં. તમારી લોન પાસ થતી હોય ને તો અમે બે ચૂપ રહ્યો બસ હા હા નકર આમ તો તોલા કરાવીને ઓલા ગધાડે બેન ગામ ફરતો આટો મરાવી. ના 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 એવું
નથી કરવું જો કાંઈ, હો. નો પાય થાય તો હાલો હવે ખાવા દ્યો. હું ઊભી છો બે તમને ખબર નથી પડતી હા, હા. કે આવ્યા છો તો ભૂખ ખાવા લાગી દે. ગઈ, ભૂખ લાગી ગઈ. હા બસ એમ હાલો હાલો હાલો. તું શાક વઘાર ને હું રોટલા બનાવું, હાલ. હજુ બધું બનાવવાનું છે. અરે તારી જાતની ઓ બંધ થા કે એકો કે વાડમાં ચડાવું છું. જોયું પણ કેવું આમ હાલ હવે. જા, હાલ જા. આમ, મોર થા, ખાઈ મોટા લેજે. હા. તગારા જેવા મોટા આંબોડા કરીને બેઠ્યું છે. આ કથા વાંઢો હતો ને તેથી મારા જલસા હતા. શું પાછી વળીને આવી? મને જેવો મેકઅપ મગાવી દેજો. હવે જાને મેકો વાળી ઓલો ઘઉંનો લોટ સોંપડી દેતી હો. મારી મજા જિંદગીમાં મારે ધૂળ છે જીવવામાં. આ તો બે કરીને હું તો પસ્તાણો એટલો આ કથા વાંઢો હતો એ હારું હતું. મજા આવતી હતી ત્યાંથી રહેતો તો હું. એ સાહેબ અરે આ વાંધો નહીં પડી. મારે તમને એક રસ્તામાં વાત કેવી હતી પણ હવે અત્યારે પણ આજે તમે હાવ આ દેશીમાં એ કઈ મને મગજમાં બેઠું નહીં. એટલે કપડાની વાત કરો છો. હા હા એટલે એમાં એવું છે ને, આપણે છે ગામડામાં આવ્યા છે. ઠીક. હા અને હા આ સર્વે છે ને, આપણે ગામડાના જે ભાઈઓએ લોન મૂકી હોય ને હા હા એના માટે આવ્યા છે. હા હવે આપણે માની લો કે ગામડામાં સૂટ બૂટ ને ટાઈ બાઈ બાંધીને જઈએ તો ગામડાના માણસોને શું છે, જરાક આમ અતરું લાગે. પણ આપણા માટે તો સારું લાગે ને. આપણે સારું લાગે સમજી ગયો. આપણે શું સર્વે કરવાનો છે, ઠીક. હા હા એટલે એમની પાસે કેટલી શું મિલકત છે, આપણે લોન ધીરવાની છે. હા હા એ વાત હવે આ ટાઈ સૂટમાં ને એમાં જોવે એટલે એટલે એમને થોડો સંકોચ થાય. ઠીક. તે કદાચ આપણને સાચું કે ના કે, એટલે આપણે શું છે એમના જેવો આપણે એમ ગામડાનો પહેરવેશ પહેરીને જઈએ ને, એ સાચી આપે હા હા કે મકાન છે, ઘર છે, ખેતર છે, જે કઈ હોય હા એ સાચું બતાવે. ઠીક. એટલે આપણે એને લોન મૂકીએ, આપણે જોઈએ કે આટલી લોન માંગી છે અને સામે આટલી પ્રોપર્ટી છે એમને, હા હા એટલે આપણે શું આપણે વાંધામાં ના આવીએ. અચ્છા. સમજાયું? ઘણી વાર શું છે, જેવો દેશ એવો વેશ કરવો પડે. હા હા અત્યારે આપણે ગામડામાં આવ્યા છે, બરાબર? વાહ સાહેબ સમજાઈ વાહ. ગયું ને? અરે વાહ સાહેબ વાહ. બુદ્ધિ તો બાકી તમારી આગળ હો, એટલે તમારો આસિસ્ટન્ટ છે. નકર નો તમારી જગ્યાએ હો. ના ના, ક્યારેક મેનેજરમાં હશો તમે. બરોબર. ચાલો હવે આપણે છે ને સર્વે કરવાનો છે હા. અને આ ઘર આવી જ ગયું લાગે છે કરીને છે, અને આ નજીકનું જે એડ્રેસ છે બરાબર, લો તમે રાખો. આ ઘર જ આ જ લાગે છે. હા. આપણે જઈએ, બરાબર છે? આ મારો કોણ આવે છે? આ કોક લાગે છે, અજાણ્યું કોક લાગે છે. આવો આવો. ટીલાભાઈ નું ઘર છે? હા ટીલાભાઈ નું પહોંચીએ. ટીલાભાઈ એવું છે? હા હા, તો અમે છે ને સાહેબ બેંકમાંથી આવીએ છીએ. હા ઉભા રે લ્યો ખાટલો ધારો બેહો બેહો બેહો. થોડો કાકાજો પાયો વાત છે તમે. બેહો બેહો. તમે ટીલાભાઈ એમ ને? હા હું પોતે જ છે, બોલો ને. એટલે તમે શું છે, પેલું લોન માટે કઈ અરજી કરી છે ને, હા હા એટલે એનો અમે સર્વે કરી. હું પાણી મગાવું. ક્યાં ગઈ? પાણી લાવજે. એ આવી. લાવે લાવે સાહેબ લાવે. આલ્યો સાહેબ. હવે ટીલાભાઈ, હા હું તમને અમુક પ્રશ્નો પૂછું, હા એના તમે મને જવાબ આપો. એટલે હા, અમારે વાંધો શું નોંધ થઈ જાય. હા વાંધો નહીં વાંધો નહીં. બોલો ને. પેલા તો આપણે એ પૂછું છું હું કે આ કોણ છે? નાની કે મોટી? મોટી. વહુ છે. બે તમારી વહુ છે? હા બે મારી વહુ છે. ઠીક છે, લખો. અને બીજું શું છે? આજે તમે ખેતર લખાવ્યા છે ઉગમણી જમીન પાદર. ઉગમણી પાદર. ના, ઓલું ખેતર લખાવ્યું છે તમે? કયું ખેતર? આ ઉગમણા પાદર નું હા એ મારું જ છે. અને આથમણા પાદર નું ઈ ખેતર એ મારું જ છે. બે ખેતર છે. ઠીક છે, ચલો. હવે તમે ઓલું મકાન લખાવ્યું છે, કયું મકાન? આ ત્રીજી શેરી વાળું. ઈ મારું જ છે. એ મારા છે. ઠીક છે, ચલો, બરોબર છે. અને તમે ભેંસું પણ લખાવી છે? કાળી કે ધોળી? કાળી ઓલી. હા એ મારી જ છે. તો આ ભૂરી લખાવી છે ઈ? એ મારી જ છે. ઈ તમારી છે? હા
મકાન 2, ભેંસું 2. હે સાહેબ હમ. આ અકલ મઠો છે. મને ભાઈ લાગે છે એવું, પણ છે ને તમે જરા શાંતિ રાખો. આપણે ગામડામાં સર્વે કરવા અહીંથી લખી અને જલ્દી નીકળીએ, કારણ કે આ ગામડાના માણસ છે, એનો એક હાથ પડી જાય ને તો આપણે બેંક સુધી હાલતાય નહીં જઈ શકીએ. એટલે શાંતિ રાખો જરા, ઉતાવળ રાખો, ઉતાવળ બધું પૂછી રાખો. લઉં છું. હા હે સાહેબ, હા હા, ચા પીવી છે કોફી પીવી છે? ચા કોફી તો પછી. મારે એક તમને પ્રશ્ન, હજુ એક અગત્યનો પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે. હા. હવે તમારા લગ્ન ક્યારે થયેલા? નાની હારે કે મોટી હારે? મોટી હારે 2010 માં. તો નાની હારે એને 2010 માં. તમે શાંત રહો. એક જ છે, હેરી ફેરીને નાની મોટી ઓલી પાદર, આ પાદર, કાળી ભેંસ, ધોળી ભેંસ, આ બધું કઈ હું સાંભળવા આવ્યો હોઉં? સાહેબ મારે નથી સર્વે કરવું, કઈ આમ ન હોય. હાવ હાલો હું જાઉં છું હવે. અરે તમે શાંત રહો. કાઢો પણ કોફી પીતો જા. અરે નથી તમે શાંત પીવી રહો. પછી. એટલે પણ કોફી પીતા જાઓ. લોન પાસ થઈ ગઈ? હે શેની લોન પાસ થાય? કા પણ અમે તો કઈ બોલ્યા નથી આ વખતે. તમે કીધું તું ને 2 જણી ચૂપ રહેજો. તો આપણે ઝઘડાય નથી આ વખતે. આમાં લગ સંપલા વાળું થાય છે. પણ તમારામાં જ બુદ્ધિ નથી. તમારા જવાબ સાંભળીને ઈ લોકો વયા ગયા. આ મારો ઘરમાં વારો પાડી દઉં આજ. આવા જવાબ કોઈને દેવાય પેલા વિચારીને બોલાય. ક્યાંથી લોન આમાં 10 લોન કરો તોય પાસ ન થાય. હાલો ક્યાંથી? પાછા નામ તો અમારા દીયો હોય. આ ગઈ આમ.